तो जय वडवाड़ा जय ठाकर मित्रों, अपना असली रूप मैं आपको दिखा नहीं सकता क्योंकि ठंडी है। दिखाने जाऊंगा तो मैं काँप कर मर जाऊंगा, इसलिए सियाड़े के टाइम में होशियारी नहीं, सेफ्टी ज़्यादा है। चलो ठीक है, थोड़ा सा और कैमरा साफ कर लेते हैं। ओहो चलो तो मित्रों चले गया। चलो तो આપણે વાડે છીએ, ઘણા દિવસ થઈ ગયા, તે દિવસે વિડીયો નાખ્યો તો એની પાછળ શું કે ટાવરનો બહુ પ્રોબ્લેમ છે એટલે થતું નથી। શિયાળાનો ટાઈમ આવી ગયો છે, ખડબડ હવે નો ન્યુટ્રિશન અને જોઈ લો અહીંયા પરિવાર વાળો છે, ત્યાં આપણે એક કૂતરી વિયાણી છે 8-9 એક મારો બેટો બહુ અલગ છે આમાં। तो चलो આપણે થોડીક વાત કરીએ ભેંસો વિશેની ને એ બધી વાત કરીએ। ત્યાં સુધી જો તમને થોડાક આ પ્રિય દર્શન બતાવી દઉં, સવાર સવારનો મસ્ત એક દ્રશ્ય। ચલો ભાગો। એક की साला वंडरफुल है। કેટલા છે? 3 ને 2 5 ને 2 7 ને એક અંદર છે, 8 છે। અને આ ભેંસ છે એ આપણી ખડોલી છે। ચલો થોડીક બતાવી દઉં તમને, જોઈ લો। ખડોલી છે એ તો ગાભણ છે અને થોડું ખાણદાણ દેવું પડે, ઘટી ગઈ છે એટલે। અને જો બીજી અહીંયા ઊભી જ છે બધી, આ બેઠી છે બધાય છે। પારે વીઆઈ ગઈ છે, પાડો લાવી હતી મરી ગયો, ને સાથે સાથે ગુજર છે અહીંયા છે ત્યાં છે, બધી ભેંસું બેઠી છે। શિયાળાના 8 થી 9 નો ટાઈમ થઈ ગયો છે અને જો મિની આવી જાય છે। હા ફોટો સેલ્ફી ફોટો પાડ, સેલ્ફી જો સેલ્ફી પડાવવામાં તૈયાર છે પાછી, આને સેલ્ફીનો ફર્સ્ટ નંબર આવે આમાં। હા હા કાંઈ નથી હા। તો આ તો છે પાપડીના બટકા ખાનારી એવા છે એટલે આવી ગઈ છે માહ। સાથે સાથે બધી ભેંસું વિયાયેલી છે વાળા અંદર, ટોટલ જ ખાલી 7 કે 8 જ ઢોર છે જે ગાબ નથી, જે સમજી લો ને કે બચ્ચી છે જી નાની નાની માહ હા એ કા છે પાડો છે, આ પાડી છે વેચાતી લાવેલી છું। ઓલી આપણી ઘરની છે ને એક આ છે વધાયની ખડોલી મોરનું બચ્ચું, આ ખીરી છે, અરે સોપારી છે, ખાડી છે, આ પણ ગાભણ છે। બધી વિયાણા પાછળ તરત 24-25 દિવસે પાછી ગાભણ રહી ગઈ છે। અને મામા હાકરીની એક આંખમાં ફૂલું પડી ગયું છે પણ થોડીક ખરાબ છે, દવા નથી કરવા દેતી, આંખની બીઆઈ છે આંખમાં। મામા સાકર અત્યારે દાણો મૂકેલો છે તારાનો, એટલે જો ખાઈ પીને ફૂલ છે, દવરાઈ ગઈ છે હમણાં 7-8 જેવું થયું છે। આ ટિકિટ છે, મતલબ આનું નામ ટિકિટ પાડ્યું છે, એનું નામ ટીકલી છે, અહીંયા ચાંદરી છે, ચાંદરી એટલે અમે આને ટિકિટ કહીએ છીએ। આ આપણી સૌથી ફેવરેટ છે આપણા વાડાની અંદર, નાની ઉંમરમાં ફર્સ્ટ ટાઈમ ના, હા પોતે ફર્સ્ટ ટાઈમ જ વિયાણી છે, પણ આના પહેલાં એક ખડોલી આવી જ રીતે કાચી વિયાઈ ગઈ હતી પોરની સાલમાં। અને છે આપણો આ પગો મહારાજ, બઘા બઘા સો રહા હે આપ। આજે હિટમાં લાખી છે પાછી, અને આ એલસીની બચ્ચું છે આપણું કાંકરેજ ગાયની અંદર। ભેંસા ભેરી જેવાલી કરી છે કારણ કે આપણા કને 8 છે ગાયું, આપણા કને 8 ગાયું છે, જેના માયલી 2 આ છે એલસી અને આપણે મરઘું બેઠી છે, અહીંયા 2 છે। શિયાળાનો ટાઈમ છે ને એટલે ખાતર કોઈ દિવસ ભરાવવું નહીં, જાણકારીવાળી વાત છે કે ખાતર ન ભરાવું। ખાતર ભરાવો તમે, ખાતર તમારા વાડા અંદરથી ભરાવી નાખો, તમને 4 કે 5000 રૂપિયા મળે, તમે ખાતર ભરાવી નાખો। ટિકિટ એઠ તારા સૂર મરે જો, ઓલી એકલી ખાણ ખાતી હતી આને જો, અરે બેટા એઠ તારા સૂર મરી ગયા હે। ટિકિટ એ હલાડી ખાણમાં બહુ 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 હરામી છે, એકલી જ ખાય, બીજા કોઈને ખાવા નથી દેનું। ખાતરની વાત કરતો તો ખાતર શિયાળાના ટાઈમમાં એ માટે ન ભરાવવું પડે, કારણ કે તમે ખાતર ભરાવી દેશો તો જમીનનું તળ છે એ ઠરશે, અને જમીનનું તળ ઠરે તો ઢોરને પણ ઠંડી ચડે। તમારું ઢોર, અમારું તો ઢોર અહીંયા રાતના ચરવા જાય ને તો એને તો ખાસ કરીને
પથાણમાં આવે ત્યારે ગરમાહટ મોડવી પડે. ગરમાહટ ખાતરની અંદરથી બહુ મળે. અંદર પડ્યો રહેજો બગીયો આપણે હૂતો છે, શું કારણ? શરીરની ગરમી લે છે અને સૂર્યનો તાપ છે એટલે એને કમ્પલસરી ગરમી ઠંડી મળી રહે. એટલા માટે ખાતર ન ભરાવો. ખાતર ભરાવશો ને તો ઢોર તમારું ઠરશે, અને ઢોર ઠરશે તો પછી દૂધ બૂધ ફેંટ બધી વાત એની એનર્જી ડાઉન થાય. અત્યારે શું સૂકું ખાડ છે, સૂકા ખાડમાં ત્યાં બધી વાત એની સુવિધા આપણે કાંઈ કાંબળો માથે ના ઉડાડી શકીએ, પણ જે ખાતર છે એનું એ બહુ જ ગરમ રહે. ચાલો આ પાવરો અને પાવરો છોડી લઈએ અને તમને વાડાના પણ દર્શન કરાવી દઈએ. આ બીજા ઢોર ચરે છે ને ખડ ઘાસ હવે બિલકુલ સમજી લો 25% ઘાસ જમીનની અંદર વધ્યું છે, ઘણું નહીં. આકરી શું કરે છે 2 દિવસથી ડાકું ફાડીને? કાંટો બીજો છે મોઢામાં, જે માં હે મામા. આ કેરી છે એ પણ ગાભણ છે ને આ જ હીટમાં છે. લાખી હીટમાં 2 વર્ષે આવે છે, એટલે સમજી લેવાનું કે 1 વર્ષ રહી અને બાદમાં આવે છે. એટલે આજ વળી આવી ગઈ 1 વર્ષ રહીને 1 વર્ષે વિયાય છે. આ સાલ વળી કંઈક ચમત્કાર થઈ ગયો છે, વહેલી વિયાણી છે. થોડાક આ શેટર બેટર ઉતારી દઈએ ને તમને જોઈ લો અહીંયા. હવે તમે કહેતા દાણામાં શું આપો છો? દાણામાં જ આજ જે આપું એ પણ તમને બતાવું. બહુ છે માલધારીને કામ લાગે એવું ખાણ છે, દાણ છે. કોઈ પ્રમોશન નથી કરતો વિડીયોની અંદર, પણ તમને ઉપયોગ લાગે એવી વસ્તુ છે. જો વાડાની અંદર આ હાકરીની પાડી છે, ઓલી ગુજરની પાડી છે, આ ઝેરીની વાસળી છે, અને આ ટિકિટની પાડી છે, ને ઓલો કેરીનો છે. જીલો બહુ ખરાબ છે. આ ગુજરની પાડી છે, ફર્સ્ટ ટાઈમમાં જે ઊભી છે એની. ને આ આપણો દાણો છે. અહીંયા કેટલાનું દાણ ખાય છે ને શું ખાય છે? જો પેલું તો આ ભૂસું છે, આ ભૂસું છે, અને આ છે તારાનું દાણ. બહુ જ ઉપયોગી લાગશે જેને ખવડાવવું હોય એને. આના તો ઘણા પ્રકાર આવે છે. આપણે તો આ શું કહેવાય, હની કેવું કંઈક નામ છે આનું, હની સ્ટાર, પણ તારા હે હારી, મતલબ તારા સ્ટાર. કોઈ પ્રમોશન નથી. ઘણી થેલી હું ખવડાવી ચૂક્યો છું. હપ્તાની 30 બોરીઓ ખવડાય છે હારી તારાની, અને 34 જેટલો ભૂસો ખવડાવું છું. દોવાળી 14-15 ઢોર છે. દૂધ બૂધ બહુ સારું છે, પણ અત્યારે શિયાળાના ટાઈમમાં દૂધ ઘટી જાય એના માટે આપણે તારા સ્ટાર ખવડાવીએ છીએ. અને બીજું એક ઉપયોગી ઢોર છે વિયાય એટલે ઢોરને આપણે અજમો અને ગોળ ને એવું બધું આપીએ તો અજમો અને ગોળથી ઢોરનું પડતર પડી જાય અને પાછું 20 કે 25 દિવસ કે મહિના દિવસ દવરી જાય. કોઈ ઢોર તમારું ન દવરાતું એના માટે પણ એક બેસ્ટ દેશી ઇલાજ છે. તમે કોમેન્ટ કરજો, હું જણાવીશ તમને દેશી ઇલાજ. હવે બસ આ ગાભા બીજા ઉતારીએ ને ભેંસમ રવાના થઈએ, કારણ કે હવે યાર ઠંડીનો ટાઈમ જતો રહ્યો છે. એટલે હું તો આમ નામે રૂપારો લાગતો હતો. ઓહો, વાત તો સાચી હતી, પણ હવે જે થઈ ગયું ભાઈ. આખો વિડીયો બની ગયો, પછી ટોપિક ઉતારી છે. અને મને કહેજો આ ટોપિક ઉપર વિડીયો બનાવશું આપણે ઢોરને હીટમાં લાવવા માટે, અને આંચળ ઓછા હોય, થણ ઓછા હોય. એક જ દવા કરવાની છે, એ પાછી દેશી. 2-3 હજાર રૂપિયાનો ખર્ચો થાય, પણ આંચળ તમારો 30 થી 35% પાછો આવી જાય એટલી ગેરંટી આપણી છે, કારણ આપણે ટ્રાય કર્યો છે એના માટે. અને ઢોર તમારું 1 વર્ષે વિયાતું હોય તો એ ઢોર લગભગ 15 થી 20 દિવસની અંદર ખવરાયા પાછળ દોરી જશે. અને વિયાણ પાછળ કેટલા દિવસથી ખવડાવવાનું એ બધું લોંગ વિડીયોમાં બતાવીશ આગળ. ચાલો હવે ગાભા ઉતારીને ભેંસમાં રવાના થઈએ, એ પણ તમને બતાવ્યું શું ખરવાનું, ચરવાનું, ગજુબાની ભેંસું બધું.